श्री गजानन महाराज की जय। हाथમાં હવે પુષ્પ લેવાના, તમારી પાસે પણ ત્યાં પૂજાની થાળીમાં બધું મૂક્યું છે, હાથમાં પુષ્પ લેવાનું અને ભગવાન મંગલમૂર્તિ ગણેશજીનું સ્મરણ કરવાનું। ત્યારબાદ હા આપણે આ તમારી પાસે ત્યાં મૂકી છે પુષ્પ લઈ લઈશું આપણે, અને આપણે અહીંયા સૌ એકત્રિત થયા છે ભૂમિ માતાનું પૂજન કરવા માટે, પૃથ્વી માતાનું પૂજન કરવા માટે, કે જે માં આપણને સતત સાચવે છે, જેનું આપણે સંવર્ધન કરીએ છીએ તો આપણને શુદ્ધ તરફ અગ્રેસર કરે છે, જે જળ અને અન્ન બંને આપણને આપી પોષિત કરે છે, એવી માં પવિત્ર આપણી ભૂમિ જે છે એને વંદન કરવાના છે, એમનું પૂજન કરવાનું છે, લાવ્યા છે। અને એ માટી એ આપણી માતૃશક્તિ છે, એ માતૃશક્તિનો એ ભાવ પવિત્ર આપણા જીવનમાં બને અને એ પવિત્ર ભાવથી આપણે પુષ્ટ થઈએ માટે આપણે આ ભૂમિ પૂજન રાખ્યું છે। તો આપણે બધાએ સર્વપ્રથમ મંગલમૂર્તિ ગણેશજીને વંદન કરવાના અને પ્રાર્થના કરવાની કે પ્રભુ અમે આ જે કંઈ પણ કાર્ય કરીએ છીએ ભૂમિ સુપોષિત કરવા માટે કરીએ છીએ અને એ સાચા અર્થમાં અમારું જીવન સમૃદ્ધ બનાવે, અમે ફરીથી એ સ્વાવલંબી અને આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર બનીએ માટે આ મા પૂજન કરી રહ્યા છે। તો આ કાર્યની અંદર અમારો આ જે શુભ સંકલ્પ છે એ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય અને આ વિચાર ભારતના અંતિમ ખૂણા સુધીને હૃદય ઝૂંપડીએ સુધીને પહોંચે એ સંકલ્પ સાકારિત થાય માટે મને બળ, બુદ્ધિ, વિદ્યા અને ધન તમે પ્રદાન કરજો। બધાએ હાથ જોડી અને આપણે ગણેશજીનું સ્મરણ અને પૃથ્વી માતાનું સ્મરણ કરીએ। મંગલમૂર્તये નમો નમઃ। શાંતિ પાઠ પૂર્વકારાંત દેવ બ્રાહ્મણા નમસ્કૃત્યં શાંતિ પાઠકં પઠિત્વા ओम द्योः शान्तिरन्तरिक्षगु शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगदयः शान्ति वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगु शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधिजतो यत शमीहसे ततो नो अभयं गुरु शन्नः गुरु प्रजाभ्यो भयन्नः वसुभ्यः शांति 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 भवतु। તમારે અહીંયા ગણેશજીને અર્પણ કરી દેવાનું, તમારે અહીંયા પૃથ્વી માતાને અર્પણ કરી દેવાનું। એક ભાઈ ઊભા થઈ અને બધા પાસેથી પુષ્પ લઈ લે છે અને અહીંયા ભૂમિ માતાને અર્પણ કરી દેવાનું। તમારે પાણીની આચમની ભરવાની, તમારે એક ફૂલ મૂકી આપવાનું એમની આચમનીમાં અને આપણે અહીંયા ભગવાનનું આ પૂજન કરીએ છીએ। हाँ તમારે ભાઈ ચમચી પકડવાની, બે તમે ફૂલ મૂકવાનું, हाँ અહીંયા અર્પણ કરી દો। हाँ वंदनं समर्पयामि पुष्पं समर्पयामि। प्रधान संकल्पाः विष्णु 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 श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञा शुभ पुण्य पवित्र मासे ही ज्येष्ठमासे शुक्लपक्षां प्रतिपद्यायां शुभतिथोः भानुवासराणितायां कश्यपगोत्रोत्पन्नाः। તમારે નામ બોલવાનું, તમારે બધાએ પોતાનું નામ બોલવાનું અને પછી આપણે જે ઋષિના સંતાન છે જેનું ગોત્ર યાદ હોય તે બોલવાનું, ન હોય તો આપણે બધા કશ્યપ ઋષિના સંતાન છે। કશ્યપ ઋષિએ આ પૃથ્વી જે ભગવાન પરશુરામે વિજય બનાવી હતી અને ધર્મની સ્થાપના કરી હતી, પૃથ્વીનું દાન કશ્યપ ઋષિને આપ્યું અને કશ્યપ ઋષિએ આ પૃથ્વીને નંદનવન બનાવી માટે બધાએ બોલવાનું કશ્યપ ગોત્ર ઉત્પન્નોહમ, પોતાનું નામ બોલવાનું, પછી બધાએ બોલવાનું મમ આત્મન श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम भूमि मध्ये कृषि क्षेत्रे सर्वत्र दशविध शुभलक्ष्मी प्राप्ति अर्थम तथा च ध्येय निष्ठ राष्ट्र निर्माण अंगीभूतम तथा च वैदिक कृषि परंपराः समर्पित भाव प्राप्ति अर्थेषु गौ पूजन सहित भूमि पूजन કરી છે। થોડી વાર જોડ તમારે ત્યાં વાક્ય મૂકી દેવાનું, બસ ચમચી મૂકી દેવાની, તમારે બે હાથ જોડી અને અહીંયા તમારે વંદન કરવાના। આકાશાત પંચમતો યમ યથાગતિસાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ નમસ્કારમ સમર્પયામિ। હાથમાં પુષ્પ લેવાનું તમારે અને મંદિરમાં અખંડ દીપ પ્રજ્વલિત છે એ દીપ નારાયણને પ્રાર્થના કરવાની કે અમારા જીવનમાં અજ્ઞાનતા રૂપી અંધકારને દૂર કરી પ્રભુ અમને જ્ઞાન રૂપી પ્રકાશ સદૈવ અર્પણ કરો। આ એવું ઐતિહાસિક પૌરાણિક દેવાલય છે કે જ્યાંથી વિશ્વને માર્ગદર્શન આપ્યું છે।
સામે સન્મુખ વેદવ્યાસજીનો આશ્રમ છે અને અહીંયા સુખદેવજીનો છે. વેદવ્યાસજીના સંતાન સુખદેવજી હતા અને સુખદેવજીએ ભાગવતનો પ્રચાર પ્રસાર કર્યો અને માત્ર ભારત જ ન રહેતા સીમિત આખા પૃથ્વી ધરાતલ પર જેટલા પણ પ્રદેશો છે, જેટલા દેશ છે, એ દેશ વિદેશમાં જો ભાગવતનો પ્રચાર પ્રસાર કરી અને સનાતન ધર્મને સ્થાપિત કર્યો હોય તો એ સુખદેવજીએ કર્યો. તો આ એવું સ્થાન છે કે જ્યાંથી વિશ્વ માર્ગદર્શન લે છે, વિશ્વના શાશ્વત સમાધાનો અહીંથી પ્રાપ્ત થયા છે. એટલે આપણે આજે ઐતિહાસિક સ્થાન પર બેઠા છીએ એ આપણા માટે ગૌરવની વાત છે કે અહીં એ સુખદેવજી એ પરમ ચૈતન્ય શક્તિ હતી કે જેણે વિશ્વને માર્ગદર્શન કર્યું છે. આજે કોઈ પણ દેશ મૂંઝવણમાં મુકાય તો એને માર્ગદર્શનની જરૂર હોય ને તો વ્યક્તિએ મોટા મહાકાવ્ય છે. એ બે મોટા મહાકાવ્યો જે છે એ મહાભારત અને રામાયણ છે અને ભાગવત એ ભક્તિ ગ્રંથ છે. તો એ સુખદેવજીના સાનિધ્યમાં આવ્યા છે એટલે સર્વપ્રથમ એમને પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ અમને અર્પણ કરજો એવા તમારા ચરણોમાં વંદન છે. હો દીપદેવ રૂપ સોમ કર્મ સાક્ષી અવિનાશુધ યાવન કર્મ સમાપ્તિ સ્યાત આવત ત્વમ સસ્તિરો ભવ આવાય તો દેવે ભ્યો નમઃ વંદનમ સમર્પયામિ. તમારે ત્યાં મૂકી દેવાનું, સરવાણામાં તમારે નીચે મૂકી દો જમીન પર. ફરીથી હાથમાં ફૂલ લેવાનું અને સૂર્યનારાયણને વંદન કરવાના. આદિ દસ્ય નમસ્કાર અમે કુર્વંતે દિને દિને જન્માંતર સહસ્રે સુદારિદ્રમ ભજાતે. આકાશ મંડળમાં પુષ્પ બતાવી અને જમીન ઉપર મૂકી દેવાનું. વંદનમ સમર્પયામિ. ફરીથી ફૂલ લેવાના અને જે ભૂમિ ઉપર આપણે બેઠા છે એ માં પૃથ્વી છે અને આપણે એમને વંદન કરવાના છે. આપણું ધારણ પોષણ કરનારી આપણી આ જગત જનની જે છે એ માં પૃથ્વી છે. તો સાચા અર્થમાં એમને વંદન કરવાના. પૃથ્વીત્રા દુતા અલોકા દેવી ત્વમ વિષ્ણુનાથા ત્વમ ચદારયમાં દેવી પવિત્રમ કુરુચાસનમ આધાર ચક્તયે નમો નમઃ. જમીન ઉપર મૂકી દેવાનું. વંદનમ સમર્પયામિ દિશમ પૂજ્યમ નમસ્કારં સમર્પયામિ. અને હવે તમારે જલના દેવ જે છે, તમારે કળશ જે છે એ કળશને તમારે જમણો હાથ અલકાડી આપવાનો. ગંગે જય યમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુઃ. બ્રહ્માંડોદર તીર્થાની કરે પૃષ્ઠાય તે રવે તેન સત્યેન મે દિવા તીર્થં દેહિ દિવાકર આવાય તો દેવેભ્યો નમો નમઃ. વંદનમ સમર્પયામિ. અને હવે તમારે એની પર હાથ મૂકી દેવાનો. તમારે એમની પર હાથ મૂકી દેવાનો અને 8 વખત બોલવાનું. વમ વરુણાય નમઃ, 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 વમ વરુણાય નમઃ. હાથ લઈ લેવાના. તમારે ચંદનના 4 ટીકા કળશને કરી આપવાના. ગંધમ સમર્પયામિ, વંદનમ સમર્પયામિ. તમારે પણ ચંદનના 4 ટીકા કળશને કરી આપો. અને હવે તમારે અહીંયા એ કળશનું જળ લેવાનું. હવે એક કળશનું જળ તમારે પવાલામાં લેવાનું અને પવાલાનું પાણી ડાબા હાથમાં લેવાનું અને જમણા હાથથી તમારે બંને જણે અને જમણા હાથથી પાણી છાંટી આપો. ભૂમિએ નમો નમઃ. બધા પર પાણી છાંટી આપવાનું. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ સ્મરે પુંડરીકાક્ષ સભાયાભ્યંતર સુધી સર્વમ સુધી પુંડરીકાક્ષ પુનાતો. અને હાથમાં હવે તમારે ફૂલ લેવાના અને સન્મુખ ગણપતિ દાદા છે તેમનું સ્મરણ કરવાનું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદૂતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આવાય તો દેવેભ્યો નમો નમઃ. અર્પણ કરી દેવાનું. તમારા પુષ્પમ સમર્પયામિ. તમારે અહીંયા પૃથ્વી માતાને અર્પણ કરી દેવાનું. વંદનમ સમર્પયામિ. અને હવે તમારે અહીંયા 4 વખત જળ થાળીમાં મૂકી આપવાનું. પાદ તમારે અહીંયા મૂકી આપવાનું. પાદ્યમ સમર્પયામિ, હસ્તોર્ઘ્યમ સમર્પયામિ. અર્ઘ્યાન તેના હાથમાં જલમ સમર્પયામિ. કુમકુમ ચંદન વાળું જે છે તે ભગવાન ગણપતિ દાદાને અહીંયા તમારે તિલક કરી આપવાના. વંદનમ તમારી પાસે ચંદન છે તે ભૂમિ માતાને છાંટા નાખી આપવાના. શ્રી ખંડનમ ચંદનમ દિવ્યમ ગંડાદો સમનોહરમ વિરેપરમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિક્રિયતાં ગંધમ સમર્પયામિ. વંદનમ ઇતિ સંપૂજ્યમ. ભગવાનને રક્તસૂત્ર અર્પણ કરવાનું. સર્વભૂષાદિકેષુ મે રોગલજ્જા નિવારણે મયો ભવાદિ તુભ્યમ વાસતે પ્રતિક્રિયતાં મંગલમૂર્તયે નમો નમઃ. ગણપતિ દાદાને અર્પણ કરી દેવાનું. વસ્ત્રો વસ્ત્રમ સમર્પયામિ, નમસ્કારં સમર્પયામિ. દિશમ પૂજ્યમ. ફૂલા ચડાવવાના ભગવાનને. આવાય દેવતા ભ્યોનો પુષ્પમ સમર્પયામિ. ફૂલા ચડાવી આપો. પછી અબીર ફૂલા ચડાવો. પુષ્પમ સમર્પયામિ. માલ્યાદિની સુગંધિની માલત્યા દેવે પ્રભુ મયાનિતાની પૂજાર્થમ પુષ્પાણી પ્રતિક્રિયતામ. ભગવાનને તમારે અબીર ગુલાલ કંકુ સિંદૂર ચડાવી આપવાનું. અબીર આયુષ્ય વૃદ્ધિ ગુલાલ પ્રીતિવર્ધનમ
સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ અબીર ગુલાલ છે તો પૃથ્વી માતાને તમારે અબીર ગુલાલ સિંદૂર અર્પણ કરવાનો અબીર આયુષ્ય વૃદ્ધિ ગુલાલે પ્રતિવર્ધનમ સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ વંદનમ સમર્પયામિ દિશમ પૂજ્યમ નમસ્કારાન સમર્પયામિ અને હવે તમારા હાથમાં ફૂલ લેવાના અને મંગલ મૂર્તિ સહિત પૃથ્વી માતાનું વંદન કરવાનું ધ્યાન કરવાનું તમારે વિઘ્ન અંબા નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત ગણંતાય ગ્રહુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત મંગલ મૂર્તયે નમઃ અર્પણ કરી દેવાનું તમારે અહીંયા ધન પુષ્પમ સમર્પયામિ પાણીની શક્તિ ભરવાની અને એનો યથાશક્તિ ધ્યાનાથી સ્નાન ગુરુરાજન કરતે ન આવા દેવતા પ્રિયતાનમાં મૂકી દેવાનું જળ તમારે વંદનમ સમર્પયામિ દિશમ પૂજ્ય મંગલ મૂર્તિ મોરિયા વંદનમ સમર્પયેત અતઃ ધ્યાયેત તમારે હવે હાથમાં ફૂલ લેવાના ગણપતિ દાદાનું પૂજન પૂર્ણ થયું